આગળ વાત કરીએ, પોરબંદરમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે। બાબુ બોખીરિયાના કારણે નારાજ માછીમાર સમાજે કોંગ્રેસને સમર્થન આપવાનું મન બનાવી લીધું છે। આજે માછીમાર ખારવા સમાજના આગેવાનો સાથે સ્થાનિક કોંગી આગેવાન અર્જુન મોઢવાડિયા અને લલિત વસોયાએ બેઠક કરી, જેમાં ખારવા સમાજના પ્રમુખે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કહેતા પોરબંદરમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે। અર્જુન મોઢવાડિયા અને લલિત વસોયા બેઠકમાં હાજર રહ્યા કોંગ્રેસ સાથે જોડાવાનું મન બનાવી રહ્યું છે માછીમાર સમાજ, જેના કારણે ભાજપને અહીં મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ભાજપથી અસંતોષ ખારવા સમાજે કોંગ્રેસને સમર્થન આપ્યું છે। વધુ વાતચીત સંવાદદાતા વિપુલ પાસેથી મેળવીશું। વિપુલ, ભાજપથી અસંતોષ ખારવા સમાજને હતો અને જેના કારણે તેઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું, વિગતો શું સામે આવી રહી છે? હા, ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા પોરબંદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સભા સંબોધવા આવ્યા હતા, ત્યારે ખારવા સમાજ છે તે રેલી સ્વરૂપે ત્યાં ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે તેનો ભાજપે ખારવા સમાજનો વિરોધ કર્યો એવું સામે આવ્યું હતું। જેને લઈને ખારવા સમાજ છે તે ભાજપની વિરોધમાં મત રાખવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, પરંતુ આજરોજ સવારે છે તે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તેમજ પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયા છે તે ખારવા સમાજે મઢિયા પહોંચી ગયા હતા અને વાળો સાથે મિટિંગ બોલાવી હતી અને વાત એવી જાણવા મળી છે કે આ તમામ મતો છે ખારવા સમાજ છે તે કોંગ્રેસની સાથે રહેશે અને ભાજપને મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે। જી વિપુલ, આભાર આપનું વિગતો માટે।